શ્રાવણ મહિનાની પૂનમ આમ તો રક્ષાબંધનના ઉત્સવ તરીકે ઉજવાય છે, પરંતુ માછીમારો તેમજ દરિયાઈ વ્યવસાય સાથે જોડાયેલા વાહનવટાઓ શ્રાવણની પૂનમને નારિયેળી પૂર્ણિમા તરીકે ઉજવણી કરે છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રાજ્ય કક્ષાનો નારિયેળી પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા વહીવટી તંત્ર અને લાયસન્સ ક્લબ જેટી ખાતે અનેક હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને નારિયેળી પૂનમના દિવસે મછવારાઓ દરિયાદેવનું નારિયેળી ચુંદડી સહિત પૂજા પાઠથી અર્ચન કરે છે। આ પૂજન બાદ તેઓ દરિયાની સફરે જઈ પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરે છે। ચોમાસાના 2.5-3 મહિનાના સમયગાળા દરમિયાન માછીમારોને વેકેશન જેવો માહોલ હોય છે। આ સમયે તેઓ તેમની જાર, હોડી કે મોટા વાહનોની મરમ્મત પણ કરે છે। આ સમયગાળામાં માછીમાર સમાજના લોકોનો મેળાવડો, લગ્ન પ્રસંગ વગેરે આયોજન થાય છે। કાર્યક્રમનો શુભારંભ ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહ સહિત લાયન્સના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યું। આ અવસરે તારણ સ્પર્ધા માટે સુરતથી તરવૈયા આવ્યા હતા। જેટી ખાતે હોરી રેસ, તરણ સ્પર્ધા અને હિંબરિયા જેવી વિવિધ રોમાંચક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું। નાની દમણ ફોર્ટમાં દરોડા ખેંચ સ્પર્ધા યોજવામાં આવી હતી। આ જોવા માટે અનેક લોકો પણ હાજર રહ્યા હતા। ભારતી રાવલ, ZSTV દીવ।